જય શ્રી મહાકાલ. હવે અત્યારે માણસોની માનસિકતા કેવી થઈ ગઈ છે એ કે રામ ભગવાન ખોટા છે, કૃષ્ણ ભગવાન ખોટા છે, એટલે એવું મનમાં વિચારી લે એ કે આવા મોટા ભગવાન હતા તો કે આવું શું કરવા એને કરવું પડ્યું, આવા મોટા ભગવાન હતા તો એને કેમ આમ કરવું પડ્યું, કેમ સામાન્ય માણસ જેવા. ત્યારે ભગવાન રામે કીધું હતું અને ભગવાન કૃષ્ણ ભગવાને કીધું હતું કે ભાઈ હું બ્રહ્મ છું, પણ અત્યારે જે છું ને એ મનુષ્ય છું. એટલે કોઈ દી ભગવાને માણસના સ્વરૂપમાં આવ્યા ત્યારે ભગવત્તાનો કોઈ દી એને ઉપયોગ કર્યો જ નથી. સામાન્ય માણસની ઘોડે જિંદગી જીવત અને એના જેવી કષ્ટી તો તમે તમારી જિંદગીમાં કોઈ દી ભોગવી જ નહીં શકો. હજી ભોગવી ગઈ છે ને તમારા માટે ઉદાહરણ છે. મહાભારત અને રામાયણ તમારા માટે ઉદાહરણ છે. મર્યાદાથી માંડીને, ઘરથી માંડીને, સંસારથી માંડીને બધુંય. પણ અત્યારે કેવું છે, ભાઈ ભાઈના જ નથી. એટલે તો આ મહાભારત થઈ ગઈ. એટલે તમારે થોડુંક સમજવાની જરૂર છે. અને બાકી તમે કોઈ દી જાણ્યું નથી એ વિશે, એટલે તમને ખબર નથી. તમારે તો સલમાન કે એવા બધા ફિલ્મ બોલિવૂડના બધા હીરો હિરોઈન રહ્યા એના વિશે જ જાણવું છે કે આ કરતો ના આ કરતો, ધોની કે 4 લીટર દૂધ પીતો. ભાઈ એ બધું ઉપર આવ્યા હોય ને ત્યારે એ વાત ગમે કરો ને એ સારી લાગે.